ભોજન જ ઔષધિ છે। 60 વર્ષની ઉંમરે આ 4 વસ્તુ જરૂરથી ખાઓ। આપણે જેવું ભોજન લઈએ છીએ તેવું જ આપણું શરીર બની જાય છે। આ કહેવત ખરેખર સાચી છે, ખાસ કરીને જ્યારે ઉંમર વધવા માંડે। 60 વર્ષની ઉંમર પછી શરીરની કામગીરી ધીમી થવા લાગે છે, રોગ સામે લડવાની ક્ષમતા ઘટે છે અને હાડકાં માંસપેશીઓ તેમજ પાચન પ્રક્રિયામાં પણ નબળાઈ આવી શકે છે। આવા સમયે યોગ્ય આહાર જ સૌથી મોટો સહારો બની શકે છે। દવાઓ પર આધાર રાખવાને બદલે જો આપણે આહારને ઔષધિના સ્વરૂપમાં અપનાવીએ તો આપણે માત્ર સ્વસ્થ જ નહીં રહી શકીએ, પરંતુ જીવનની ગુણવત્તા પણ ઉન્નત કરી શકીએ છીએ। આજે આ વિડીયોમાં અમે તમને 60 વર્ષની ઉંમર પછી ખાવા યોગ્ય 4 મુખ્ય ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું, જે શરીર માટે ઔષધની જેમ કાર્ય કરે છે। આ વિડીયો અત્યંત મહત્વનો છે, તેથી આ વિડીયોને વચ્ચે છોડ્યા વિના અંત સુધી જરૂર જુઓ। ચાલો વિડીયોની શરૂઆત કરીએ। પ્રથમ વસ્તુ છે દૂધ અને ડેરી ઉત્પાદનો। 60 વર્ષની ઉંમર પછી કેલ્શિયમની ખામી સામાન્ય થઈ જાય છે, જેના લીધે હાડકાં નબળા થવા માંડે છે અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે। દૂધ, દહીં, પનીર અને છાશ જેવા ડેરી ઉત્પાદનોમાં માત્ર કેલ્શિયમ જ નહીં, પરંતુ વિટામિન ડી, પ્રોટીન અને ફોસ્ફરસ પણ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે હાડકાને મજબૂત રાખવામાં સહાય કરે છે। કેવી રીતે સેવન કરવું? દરરોજ 1 ગ્લાસ ગરમ દૂધ જરૂરથી પીવો। ઘરે બનાવેલું દહીં નિયમિતપણે તમારા ભોજનમાં શામેલ કરો। હવે પછીની મહત્વપૂર્ણ છે લીલા પાંદડાવાળી શાકભાજી। 60 વર્ષની ઉંમરે શરીરને આયર્ન, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ્સની અત્યંત આવશ્યકતા હોય છે, જે પાલક, મેથી અને સરસવ જેવી શાકભાજીઓમાં પર્યાપ્ત માત્રામાં મળી રહે છે। આના ફાયદા શું છે? હાડકાને મજબૂત બનાવે છે, કબજિયાત અને પાચન સમસ્યાઓમાં રાહત આપે છે, લોહીની ઉણપથી રક્ષણ આપે છે। કેવી રીતે સેવન કરવું? અઠવાડિયામાં 3 થી 4 વાર લીલી શાકભાજીઓનું સેવન જરૂર કરો। હવે પછીની ખૂબ જ ખાસ વસ્તુ છે અનાજ। 60 વર્ષની ઉંમર પછી રિફાઇન્ડ ચીઝ વસ્તુઓ જેની કે મેંદો કે પોલિશ ચોખાથી બચવું જોઈએ। તેના બદલે જઉં, બાજરી, રાગી, ધુવાર અને બ્રાઉન રાઈસ જેવા જાડા અનાજ પચવામાં સરળ હોય છે અને શરીરને આવશ્યક ફાઇબર, આયર્ન તેમજ મેગ્નેશિયમ પ્રદાન કરે છે। આના ફાયદા શું છે? શુગરને નિયંત્રિત કરવામાં સહાયક, શરીરને ઊર્જા પૂરી પાડે છે, કબજિયાત અને ગેસની સમસ્યાઓમાં રાહત આપે છે। કેવી રીતે સેવન કરવું? રોટલી બનાવવા માટે ઘઉંના લોટમાં થોડું જાડું અનાજ ભેળવીને લોટ તૈયાર કરો। હવે પછીની છેલ્લી અને ચોથી વસ્તુ છે હળદર અને આદુ। આ બંને ઘરગથ્થુ મસાલાઓ ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે। હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે સોજા ઘટાડનાર અને એન્ટીઓક્સિડન્ટ ગુણોથી યુક્ત છે। આદુ પાચન ક્રિયાને સુધારે છે, સોજાને ઓછો કરે છે અને શરદી ખાંસીમાં રાહત આપે છે। કેવી રીતે સેવન કરવું? દૂધમાં હળદર ઉમેરીને પીવો, એટલે કે ગોલ્ડન મિલ્ક। શાકભાજી અને દાળમાં તેનો નિયમિત ઉપયોગ કરો। સવારે આદુનો નાનો ટુકડો મધ સાથે ખાઓ। 60 વર્ષની ઉંમર કોઈ રૂકાવટ નથી, પરંતુ યોગ્ય આહાર અને જીવનશૈલી અપનાવવામાં આવે તો તે એક નવો પ્રારંભ બની શકે છે। આ 4 ખાદ્ય પદાર્થોને તમારા દૈનિક આહારમાં શામેલ કરીને તમે ન માત્ર રોગોથી તમારી જાતને સુરક્ષિત રાખી શકો છો, પરંતુ તમારી શક્તિ, માનસિક સ્થિરતા અને આનંદને પણ ટકાવી શકો છો। ભોજન જ સૌથી મોટી દવા છે। આ સૂત્રને ભૂલશો નહીં અને તમારા શરીરને એવો આહાર આપો જે તેને તંદુરસ્ત, ચુસ્ત અને પ્રસન્ન રાખે। અમારો આજના વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો। અને જો તમે ચેનલમાં નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે આ વિડીયોને લાઇક કરજો અને હંમેશા સ્વસ્થ રહો।